બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુખેથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સૂત્ર બોલાવીને કચ્છને પ્રવાસન ક્ષેત્રે સરકારે પ્રસિદ્ધિ અપાવી છે. રણોત્સવ, કચ્છ કાર્નિવલ વગેરે કાર્યક્રમોથી પર્યટનને વેગ મળ્યો છે. પરંતુ રાજ્ય સરકારની પ્રવાસન ક્ષેત્રની આ જાકજમાળમાં કચ્છિયત, કચ્છી શૌર્ય અને કચ્છની કોમી એકતા ઉજાગર કરતા અનેક ઐતિહાસિક સ્થળો પૂરતા પ્રચારના અભાવે કચ્છ બહારના પ્રવાસીઓ માટે હજી સુધી ગુમનામ જ રહ્યા છે. 715 વર્ષ પહેલા સિંધની મુસ્લિમ સુમરીઓની રક્ષા કાજે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન સામે બહાદુરીપૂર્વક લડીને શહીદ થયેલા કચ્છના ક્ષત્રિય જામ અબડા અડભંગનું સ્થાનક પ્રવાસનના અગત્યના સ્થળોમાં સામેલ નથી કરાયું. પ્રવાસન માટે ખર્ચાતા કરોડો રૂપિયામાંથી 5% જેટલા નાણાં ફાળવીને આ ધાર્મિક ઐતિહાસિક સ્થળને પ્રવાસનના નકશામાં મુકાય તો વિશ્વ સ્તરે કોમી એકતાના પ્રતીક સમાન આ યુદ્ધની માહિતી પહોંચે. આ ધાર્મિક સ્થળ પ્રત્યે હિન્દુ મુસ્લિમ સમાજ અનોખી લાગણી ધરાવે છે. ત્યારે કચ્છના મુસ્લિમ, રાજપૂત, ક્ષત્રિય અને મેઘવાળ સમાજ આ માટે આગળ આવે તો કચ્છની આવનારી પેઢી પણ તેમાંથી પ્રેરણા લેતી રહેશે. કચ્છના ઇતિહાસને અનેરી ઓળખ આપનાર વીર અબડા અડબંગની આ યુદ્ધભૂમિ છે. આ યુદ્ધભૂમિની અંદર આવી અનેક શહીદ સ્મારકો આપ જોઈ રહ્યા છો કે જે એક એક શહીદ સ્મારકની અંદર 25-25, 30-30 શૂરવીર યોદ્ધાઓ અહીં પોઢી રહ્યા છે. આ શહીદ સ્મારકો આજે તંત્રની અને અન્ય લોકોની કાળજી ઈચ્છી રહ્યા છે. યુદ્ધભૂમિની અંદર આવા અનેક સ્મારકો આપ જોઈ શકો છો, જે એક એક શહીદ સ્મારકની અંદર 25 થી 30 કરતા પણ વધુ યોદ્ધાઓ પોઢી રહ્યા છે. આવા દુર્લભ શહીદ સ્મારકોની સ્થિતિ આપ જોઈ રહ્યા છો. જો આવા સ્મારકોની કાળજી અત્યારે નહીં લેવામાં આવે તો આ સ્મારકોના સંભારણા પણ દુર્લભ થશે. જ્યારે શહાદત દિનની ઉજવણી ધામધૂમથી અહીં થઈ રહી છે, શ્રદ્ધા અને આસ્થાપૂર્વક થઈ રહી છે, ત્યારે આ સમાધિના વિકાસ માટે શું શું થઈ શકે, શું શું કરવાની હજી જરૂરિયાત છે અને કેવા કેવા દાની, શ્રેષ્ઠી, દાતાઓ વગેરેને આ સ્થળની મુલાકાત લઈ વધુને વધુ પ્રવાસીઓ આ સ્થળે આવે અને મુલાકાત લે, એના વિકાસ માટેની વાત જામ જમેલજી પાસેથી જાણીએ. જય માતાજી. સૌપ્રથમ તો ખાસ કરીને કહેવાય છે કે કોઈ પણ જે સ્થળ હોય એને જો લોકો સુધી પહોંચાડવામાં ના આવે તો એ સ્થળ જે છે વર્ષોથી ધરબાયેલું હોય છે અને કહી શકાય કે કોલસાની અંદર જ એ હીરો હોય છે અને હીરો જ્યારે બહાર આવે છે ત્યારે એનું મૂલ્ય સમજાતું હોય છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે અભ્યાસક્રમમાં આપણે અંગ્રેજો જે બહારાતું જે લોકો જે આપણા ઉપર હુમલા કર્યા છે એના ઇતિહાસ આપણે કહી શકાય કે વખાણી અને આપણા બાળકોને ભણાવતા હોય છે. પરંતુ આપણા પોતાના જ ઘણા એવા ઇતિહાસો છે અને કચ્છ તો એમ કહી શકાય કે કચ્છના 900 ગામડામાંથી એવું કે ગામડું નહીં હોય કે જ્યાં શહીદ ન થયા હોય કે સંત ન થયા હોય. ત્યારે આ તો જેના નામે આખો તાલુકો ઓળખાતો હોય એવો કદાચ આ કહી શકાય કે ભારતમાં એવો એક જ તાલુકો હશે કે જેના નામે કોઈ વ્યક્તિના નામે, કોઈ વીર વ્યક્તિના નામે આખો તાલુકો ઓળખાતો. ત્યારે આ જામ અડભંગના નામે એ તાલુકો ઓળખાય છે અને અમારું સદનસીબ છે કે એ પરિવારમાંથી અમે છીએ, એ પેઢીમાંથી છીએ. ત્યારે એક અપીલ છે કે ખાસ કરીને આ સ્થળને પ્રવાસન, મારા જે મોટાભાઈ વાત કરી રણજીતસિંહ બાપુ, કે પ્રવાસન ક્ષેત્રે આ સ્થળને ઉજાગર કરવામાં આવે ને ત્યારે કહી શકાય કે ગુજરાત સરકાર ખૂબ જ આ અંગે પ્રયત્નશીલ છે. ત્યારે સફેદ રણ કે પછી માત્ર ક્રાફ્ટ કે ઊંટ એ કચ્છ નથી, પરંતુ કચ્છમાં ઘણું બધું છે. ત્યારે આ સ્થળને ખૂબ જ વધુનો વધુ વિકાસ થાય. અફસોસ આપણે એટલે થાય છે કે નલિયાની ખૂબ જ નજીક આવેલું આ સ્થળ કચ્છના ઘણા લોકોને ખ્યાલ પણ નથી. તો આ લોકો અહીં વધુને વધુ મુલાકાત થાય, સ્કૂલના પ્રવાસો આ સ્થળ ઉપર આવે અને તંત્રની જો ખરેખર અહીંયા એક દ્રષ્ટિ પડે તો સાંસદની ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટ, અને હવે એક આશાનું કિરણ એ બંધાણું છે કે શક્તિસિંહ ગોહિલ એ આ વિસ્તારના ધારાસભ્ય છે અને શક્તિસિંહ ગોહિલ સાથેના સંપર્ક મારા મોટાભાઈના છે. ત્યારે હું એમને પણ અપીલ કરું છું કે એની ધારાસભ્યની ગ્રાન્ટ વાપરે અને સાંસદ વિનોદ ચાવડા એ મારા મિત્ર છે એટલે હું એને પણ કહી શકું, કારણ કે એ આ ઇતિહાસ છે એમાં હિન્દુ મુસ્લિમ સાથે સાથે મહેશ્વરી સમાજ, મેઘવાડ સમાજ જે કહી શકાય કે મહેશ્વરી સમાજ છે એનો પણ એક કહી શકાય કે એક યોગદાન છે. જે ઓરસો મેઘવાડ હતો એ દાદાનો ખાસ એક મિત્ર હતો અને એ બાજુમાં બેસતો હતો. ભાજપ સરકારને અપીલ કરું છું કે આ સ્થળનો વધુનો વધુ વિકાસ થાય અને જે કાંઈ બીજી ખોટી કડીઓ છે ભાઈયાતો સાથે બેસી અને ચર્ચા થઈ શકે તો ચોક્કસ આ સ્થળ અન્ય સ્થળનું જેમ જાગૃત બનશે, એમાં બેમત નથી.